નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જ્યાં એક તરફ પહલગામની ઘટનામાં સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઈ ગયો છે, ત્યાં જ બીજી તરફ ગોંડલમાં તો રાજનીતિ તેના પીક પોઈન્ટ પર જોવા મળી રહી છે। વગર ચૂંટણીએ જ ગોંડલમાં ગરમાગરમી સર્જાઈ ગઈ છે। ગોંડલમાં ફરી એકવાર બે જૂથો એકબીજાને પડકાર ફેંકતા સામસામે આવી ગયા છે। સમાચાર એવા મળી રહ્યા છે કે ગોંડલમાં ગણેશ જાડેજા અલ્પેશ કથિરિયા વચ્ચે સોશિયલ મીડિયા પર વોર ચાલી રહી છે। ગણેશ ગોંડલની ચેલેન્જને અલ્પેશ કથિરિયાએ અને જિગીશાબેન પટેલે સ્વીકારીને આજે ગોંડલ આવવા માટેની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી છે, જેના કારણે ગણેશ જાડેજાના સમર્થકો વિરોધ પ્રદર્શન કરે તેવી શક્યતાને ધ્યાનમાં લઈને તંગદિલીને ટાળવા માટે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો અહેવાલ એવા મળી રહ્યા છે કે ગણેશ ગોંડલ અને ગુજરાતના પાટીદાર નેતાઓ વચ્ચે શાબ્દિક વોર ચાલી રહી છે। આ વિવાદની શરૂઆત ત્યારે થઈ કે જ્યારે થોડા સમય પહેલા ગોંડલમાં બનેલી ક્ષત્રિય અને પાટીદાર સમાજના દીકરાનો વિવાદ થયો, ત્યારથી જ અલ્પેશ કથિરિયા, મેહુલ બોગરા અને જિગીશા પટેલ સતત ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર તેમજ મીડિયાની સામે અનેક નિવેદનો આપી રહ્યા છે। થોડા દિવસો પહેલા આજે સુરતમાં ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાની વિરુદ્ધમાં એક સભા મળી હતી। આશા છે કે કાલની જાહેરાત પછી તમને ઊંઘ તો આવી હશે। સુલતાનપુરથી ફેંકાયેલા પડકારને સ્વીકારી આવતીકાલે એટલે કે 27/4/2025 રવિવારના રોજ અલ્પેશભાઈ કથિરિયાની આગેવાનીમાં અમે લોકો ગોંડલમાં ફરવા આવી રહ્યા છીએ। અપેક્ષા એવી પણ છે કે તમે તમારા પપ્પાને કહી નગરપાલિકાનો ટેકો લઈ જેસીબીથી રોડ ન ખોદી નાખતા, ખાડા ન ખોદી નાખતા, જેવી રીતે દલિત સમાજના આગમન વખતે કર્યું હતું। અને ગોંડલના દરવાજે મહેમાનોના સ્વાગત માટે સામૈયું લઈ અને તમે કીધું એ પ્રમાણે તૈયાર રહેજો। રાત્રે 2 વાગે નહીં, થોડા દિવસે તમને દેખાય એવી રીતે ગોંડલમાં આવી રહ્યા છીએ। જેમાં મેહુલ બોગરા, અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલે જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજા પર ગુંડાગીરીના આક્ષેપો કર્યા હતા, જેના વળતા જવાબના સમાચાર એવા મળ્યા કે સુલતાનપુર ગામે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના સમર્થનમાં જનાક્રોશ સભા યોજાઈ હતી, જેમાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથિરિયા, મેહુલ બોગરા અને જિગીશા પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા। તો આની સાથે જ ગણેશ જાડેજાએ અલ્પેશ કથિરિયાને પડકારતા કહ્યું કે માનું ધાવણ પીધું હોય તો આવી જજો મેદાનમાં। ત્યારે હવે અલ્પેશ કથિરિયાએ પણ ગણેશ ગોંડલનો આ પડકાર ઝીલી લીધો છે અને અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલે ગણેશ ગોંડલની આ ચેલેન્જને સ્વીકારીને ગોંડલમાં આવવાની તૈયારી દર્શાવી છે। સોશિયલ મીડિયા પર 27 એપ્રિલે અલ્પેશ કથિરિયા ગોંડલ આવશે તેવી પોસ્ટ વાયરલ થઈ રહી છે અને એની સામે ગોંડલને બદનામ કરનાર તેમજ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું સ્વાગત કરવા ગોંડલ તૈયાર છે તેવી ગણેશ જાડેજાની પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે। જોકે સોશિયલ મીડિયા પર બંનેના સમર્થકો વચ્ચે શાબ્દિક સટાસટી ચાલી રહી છે, એકબીજા ઉકળી ઉઠે તેવી ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે। ત્યારે એવામાં આજનો આ રવિવારનો દિવસ ગોંડલ અને રાજ્યના સમાજકારણ તેમજ રાજકારણ માટે મહત્વનો બની શકે છે, જે તે જોવાનું રહેશે કે એક જ પાર્ટીના બંને નેતાઓ વચ્ચે ઊભું થયેલું આ ઘર્ષણ શાંત પડશે કે પછી કંઈક વધુ જ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે। બીજું એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।